નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફરલો, ધ્રાંગધ્રા ડિવિઝન, તાલુકા પોલીસ તથા સિટી પોલીસ અને હોમગાર્ડ સહિત ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર સહિત વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શહેરી વિસ્તારમાં જળવાઈ રહે તે માટે કોમ્બિંગ હાથ ધરેલ આ કોમ્બિંગ દરમિયાન ટ્રાફિક સમસ્યા, નાસ્તા ફરતા આરોપીઓ, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ, બુટલેગરો સહિત વિવિધ આરોપીઓની અંગ ઝડતી કરવામાં આવી હતી। સાથોસાથ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આજરોજ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુચીવાડ છે, આંબેડકર નગર એ વિસ્તારની અંદર અને ધ્રાંગધ્રા સિટીમાં પોલીસ અધિક્ષક શ્રી ગિરીશ પંડ્યા સાહેબની સૂચના મુજબ કોમ્બિંગ ધરવામાં આવેલું હતું, જેમાં એસઓજી, એલસીબી, પેરોલ ફલ્લો, નાસ્તા ફરતા સ્કોડ, ટ્રાફિક, સિટી પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન અને ડિવિઝનના સ્ટાફ અને ડિવિઝન આપણા એસડીપીઓ શ્રી જે.ડી. પુરોહિત સાહેબના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલું હતું, જેમાં નાસ્તા ફરતા આરોપીઓ, વોન્ટેડ આરોપીઓ, બુટલેગરો, HSMCR, જાણીતા ગુનેગારો આ બધાને ચેક કરવામાં આવેલા। દરમિયાન ટ્રાફિક કામગીરી પણ કરવામાં આવેલી હતી, જેમાં 202 ને કલમ 281 મુજબ 285, પછી ગેરકાયદેસર હથિયારો જો કોઈ મળી આવતા હોય એ બાબતેનું, પછી જે ઝડપી તપાસોને બધું કરવામાં આવેલું હતું। અને આ જે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું એ જિલ્લાની અંદર કાયદોની વ્યવસ્થાને જળવાઈ રહે અને લોકોની અંદર પોલીસ બાબતેની જે પેલી હોય એનાથી લોકો કોઈ બીજી કોઈ પ્રવૃત્તિ કરતા અટકે એ માટેનો એક અમારો પ્રયાસ હતો।